તો સ્વાગત છે ગાઈસ તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ આપણે ઉત્તરાયણ આવે છે બરાબર છે, તો તેના પર આપણે એક ફોટો બનાવતો શીખવાનો ये बड़ी अच्छी बात कही आप છે ગાઈસ। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। अच्छा हमको सिखा रिया है। તો ગાઈસ તમે પ્રિવ્યૂ ફોટો જોઈ લો, પછી જે આપણે વિડીયો છે અને આપણે સ્ટાર્ટ કરીએ બરાબર છે। તો આજે આપણે કેવો ફોટો બનાવવાના છે તો તમે એક ડેમો ફોટો જોઈ લો, પછી આપણે જે વિડીયો છે આપણે સ્ટાર્ટ કરીએ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक। तो चलिए शुरू करते हैं। તો ડેમો ફોટો જોયો બરાબર છે, તેવો ફોટો બનાવવા માટે તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમને ફૂલ પ્રોજેક્ટ ફોટાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી છે, તેને તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર પ્રોજેક્ટને ઓપન કરી લેવાની છે। કે આ પ્રકારે તમે જોઈ શકો છો। ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો જે વચ્ચે લખ્યું છે એડ ઇમેજ, તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો તમે નીચે આ જે લેયર આપી છે બરાબર છે એડ ઇમેજવાળી, એની પર તમે ક્લિક કરશો તો પણ ચાલશે। તમે જોઈ શકો છો મેન્યુશન કરજો, તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળશે કલરફુલ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કે આ પ્રકારે તમે એની જોઈ શકો છો, મેં રાઉન્ડ કર્યું છે, તેની પર તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। હવે તમારો જે ફોટો છે એને તમારે પીએનજીમાં કન્વર્ટ કરી નાખવાનું છે કે આ પ્રકારે, અને જે પીએનજી ફોટો હોય એને તમારે અહીંથી આ રીતે સિલેક્ટ કરીને લઈ લેવાનો રહેશે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો ખાલી આપણે એક ફોટો પીએનજી લગાવ્યો છે અને આપણું જે ફોટો એડિટિંગ કમ્પ્લીટ રીતે થઈ ગયું છે જોરદાર રીતે। તમે ડેમો ફોટો જો તો તેવું બરાબર છે। તો હવે આ જે ફોટો છે એને તમારે એક્સપોર્ટ કરવાનો છે, તો એક્સપોર્ટ કરવા માટે ઉપર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળશે કરંટ ફ્રેમ એઝ અ પીએનજી, તેની પર તમારે ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનો રહેશે આ ફોટાને, એટલે આપણો જે ફોટો છે એ કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ શકે આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે આને તમારે ફોટા પર સ્ટેટસ પણ તમે બનાવી શકો છો બરાબર છે। તમારે સ્ટેટસ જોતું તો મને કમેન્ટ કરજો। આની પર આપણે ફોટા પર એક નેક્સ્ટ લેવલવાળું ઉત્તરાયણ પર સ્ટેટસ લાવવાનો પ્રયાસ કરીશું બરાબર છે ગાઈસ। તો અહીંથી ગાઈસ આપણે જે વિડીયો છે આપણે પૂરું કરશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।